એન્ટી કરપ્શન બ્યુરોએ અડાજણ પોલીસ મથકની સૌરભ ચોકીની મહિલા પીએસઆઈને પાર્કિંગ મામલે થયેલી અરજીમાં દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગેલી 5,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડતા અન્ય કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં આજે ફફડાટ પામ્યો છે। એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પોલીસ મથકની હદમાં એક ઈસમ દુકાન ધરાવે છે અને તેની દુકાનની પાર્કિંગને લઈને અડાજણ પોલીસ મથકમાં અરજી આવી હતી। જે અરજીની તપાસ સૌરભ પોલીસ ચોકીની મહિલા પીએસઆઈ નીલમબેન જયંતિભાઈ મારુ પાસે ગઈ હતી, જેથી અરજીનો નિકાલ કરવા દુકાનદારને મહિલા પીએસઆઈએ બોલાવી એફઆઈઆર ન નોંધવા 5,000ની લાંચની માંગણી કરી હતી। જોકે ફરિયાદી દુકાનદાર 5,000ની લાંચની રકમ આપવા માંગતા ન હોય દુકાનદારે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ વોચ ગોઠવી અડાજણ પોલીસ મથકની સૌરભ પોલીસ ચોકીમાં જ 5,000ની લાંચની રકમ સ્વીકારતા મહિલા પીએસઆઈ નીલમ મારુને રંગે હાથ ઝડપી પાડી હતી, જે લઈને અન્ય કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। હાલ તો એસીબીએ ગુનો નોંધી મહિલા પીએસઆઈ નીલમ મારુની ધરપકડ કરી પીએસઆઈના ઘરે જઈને પણ તપાસની કવાયત હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।